ભૂલી ગયા ભાઈ. હવે મને ખબર છે મેં રાખ્યું ગાડીમાં એટલે જો આપણું મિલ્કણી અહીંયા ભૂલાઈ ગયું. વળી પાછું બગડી જાય દૂધ હોય છે. આજ ગરમી એ ભગવાન ભૂકા કાઢી એવી ગરમી છે. ઘાટા વાદરા તો જુઓ. થાક લાગ્યો છે તો મને દુનિયાનો જેવો નકર તેવો આવે છે ને. કંપોન વાહન દુનિયાને દુખે છે. હું આમ રકતક થઈ ગઈ ને એ ભગવાન. ઓહો અમારા મીંડા બકાલ ઉતારવો પટને નો કરવાનું કરીને રાખે કરસલી પડી એટલે પછી કેરીયું નું પૂરું. સીતારામ દાયરા ને કેમ છો બધા મજામાં ને? આજનો વિડીયો જો આપણે ઘરેથી સ્ટાર્ટ કર્યો છે. અર્જુનભાઈ થી શરૂઆત થાય. આજે જવાનું હોય ને. કેટલો ટાઈમ જવાનું છે ભાઈ? 2 મહિના. પરીક્ષા આવશે? પાર્ટનર હુતા છે. પાર્ટનર ને એવું છે કે આજે પછી ઉજાગરો છે કે જો મસ્ત મજાની નીંદર કરી રહ્યા છે. બોલાવવા નથી ઘડીક વાર. હાલો હવ ડાયરાને સીતારામને જય શ્રી કૃષ્ણ. આજ છોકરા ઘીરે છે તે 2 વીઘામાં થઈ ગયા જય શ્રી કૃષ્ણ. નગર તો બપોર થાય, રોંઢા થાય, દહ થાય. ભાઈ અમારા હવે ઉપરવાના છે આઈટીએમાં કાયલા. આપણે લઈ લીધી છે હાવણી હો. થોડું જાજુ છે ને ટાપો ટહીકો કરાવી જાય ને થોડુંક ઓછું એમ કરાવી દઈ દે. 8 વાગે ને તો હજી 7:30 નથી. 8 વાગે ઉઠાડશું ભલે નહોતા હોય કરી. ત્યાં વાળીએ કે એવું બધું કામ નથી. હાલો મસ્ત મજાના જુઓ પાર્ટનરજી ઉઠી ગયા. મસ્ત મજાનો નાસ્તો કરી લીધો ને વાળીએ પૂગી ગયા. કેમ છો મિત્રો? બધા મજામાં. આપણે બ્લોગ બધા મજામાં તો જય મુરલીધર જય જગદીશ. તો આપણે નીંદર કરી લીધી થોડી. હવે આપણે આવી વાડીએ કરીને વાડીએ અને આપણે બીજું કામ કરવાનું છે. લાઈનો ગોઠવવાનું પાણીનું કામ છે પાર્ટનરને. આપણે તો એટલું બધું કઈ બીજું તો આજ અડપ નથી. તડકો થઈ ગયો છે તો કારણ કે વાગી ગયા છે 9:30 માં રહી ગયું ગાડી. કેવી વાત કરસ મિલ્કણી ભૂલી ગયા ભાઈ. હવે મને ખબર છે મેં રાખ્યું ગાડીમાં. મને ફાર પડી ગયું કે ઘરે ભૂલાઈ ગયું. પછી હું છે કે ને સા વિના ન હાલે. અત્યારે ઘણું ખાઈ નાસ્તો કરી લીધો છે તે હજી એકવાર ચા તો પીવો જો. એટલે જો આપણું મિલ્કણી અહીંયા ભૂલાઈ ગયું. વળી પાછું બગડી જાય દૂધ. આખી ઘડીક થાય કે બનાવો છા. એટલે છે ને જરાક ગરમ કરી નાખી. 1 ચાનું દૂધ લઈ આવ્યા છે. અને આ હું તમે બોટ ખોલીને બેઠા? બોટ અહીંયા બોલમાં અડી જાય છે તો અર્થિંગ થઈ જાય બે એક. ઓહો સાલુમ ન કરતા. કાંઈ નહીં આવડે કટકો તો નહીં બરી ગયો ને બોર્ડમાં શેડા છે ને અડી જતા હતા. નાખો જોઈ શેડો આવી જાય તળે રાતી જ થતી થઈ ગઈ. રેડી ઉભા રહ્યો તો બહેણાને લપ કરો. જો હજી ફડક થાય છે. આ નથી થયો રેડી. ઓકે કરજો બંધ. હવે થોડોક ચા પાઈ ગયો. હાલો કડક ને મીઠો. હાલો થઈ ગયો. એક કલાક સૌ છે. આજ ગરમી એ ભગવાન ભૂકા કાઢી એવી ગરમી છે. ઘાટા વાદરા તો જુઓ કે હકની ઘડ્યું નથી. તડકો એવો છે ને ગરમી એવી છે પાટનર. આજ ડુંગરમાં જો હાવ કાઢા કોહા. એટલે થોડોક ચા પાણી બનાવી દો. થાક લાગ્યો છે આજ તો મને દુનિયાનો જેવો નકર તેવો આવે છે ને. કંપોન વાહન દુનિયાને દુખે છે. હું આમ રકતક થઈ ગઈ ને કડક ને મીઠી હો. તમને ખબર જ છે આપણું કામ અધૂરું ન હોય. સુંદડી ને સાબ ને બધું ફેરવું જોઈએ આપણે. પાછા મને પૂછે કે પારી લઈ ગઈ હતી તો અટાણે કે લાકડું ગોતવું તો રખડીને માન ફેરા કરી. છૂટા ન હોય ભારી ભરેલી છે. લુગડું લઈ ગઈ હતી એટલે હાલો કોઈને 10 વાગ્યાની કડક ને મીઠી પીવી તો કપૂરી. અમારા મીંડા બકાલ ઉતારવો ભીંડા સિંગુ જોઈ પાછળ મસ્ત મજાનો એ કુણા માખણ જેવા કુણો સિંગુ ભલે મોટી લાગે ગઈ ગયું. જોઈને આખે કાચોડ ભરી લીધી અમારા પાર્ટનર. મેં કીધું ઉતાર લો વળી 2 દી રહે તો હાવ બી વાળી તો 2 વાર થઈ જાય. પાટને નો કરવાનું કરીને આવ્યા. અને આ તમને ખોખું તો લઈ આવો બરોબર. તમે પાકી કેરીનું જ લઈ આવો. હા આ કેરી બહુ સારી છે.
કચ્છની પ્રખ્યાત કેસર કેરી. બાયણે રોટલી નથી ખાવી કા? કેરી કેરી હાલો મસ્ત મસ્ત કેરી ખાવી હોય તો કોઈ મીઠી મસ્ત મજા મજા આવી મજા આવી ગઈ. મીઠી. પાટનર અમારું આવું જ કામકાજ હોય, એમાં એમ ગમે એ વસ્તુ લઈ જ લઈએ. કેટલાનું ખોખો આવ્યું પાટનર? 500 રૂપિયાનું 500. સરસ છે કેરી. સાંજે રસ બનાવી નાખશું કા? હા ઉદયને રસ ખાવું હોય બનાવી નાખ્યો અમારે કઈ ખાવું નથી તો કહો. અમને ભાવે, અમને આ ભાવે એ રહી તમને બાપ દીકરાને શીરું ભાવે, અમને તો એને રસ ભાવે. અને વાગી ગયા છે આપણે 12. લઈ એવા કાગળિયો ઢાંકવાનું. હા ને હવે એટલે ખાઈને ભૂઈ જવું છે રોટલી છે, સેવનું શાક બનાવ્યું બાઈએ. રોટલી હાંજે ખાવામાં આવે. બસ સેવનું બનાવ્યું ને આપણું આપણે વઘાર નાખી કઢી ખાઈએ. કલાકમાં માંડવી ની કે ઓલી માંડવી. વાહ ભાઈ, બહુ સરસ બનાવ્યા. ઘરના જેટલું ખાઈ આજ જો બાએ મસ્ત મજાની કઢી બનાવી છે, તોય જો અમારા પાર્ટનર ને ભાગમાં નથી. જો હમણાં કેરીને શીરું ખાય કોટાઈ જાય ઉજાગરો છેથી. આમ જો આ નો ખોકારવાના, નો કરી આવાય, આ પાકેલી પાકેલી જરી કઈ કરસલી પડે એટલે કઈ ન ખાય. ઠંડા તામ નો નાખે. હવે આ ભલ્યું ની મૂકજો ને એક બાજુ, હવે જવા દેજો. ડોગીને ફાવે ને શીરું કરીને દઈ દેજો. જરા કે કરસલી પડી એટલે પછી કેરીનું પૂરું, પછી ખોખું હોય કે સૂટ્યું લીધી હોય છે ને બા. ઓલા ખેરાને કોઈને છે ને મેં ત્રણ ચાર તો મેં કાલે ડોગીને દઈ દીધું હતું. પછી છે ને કાંઈ રસ ચાલુ રાખો. કેરા લઈને કેરા તો કારી સાઈલ નો હા તો કારી સાઈલ નો ભાવે, હાર ખાઈ આવું. આગલી થાય કાલ તને કારી સાઈલ ખાવાની. હવે અમે ઈ જ કરવું છે. આમાં છે ને હવે રસ કરીને છે ને આપણે ખાતી જવું. બગાડી નાખી નો હા ખોટિયું નાખી દેવી ખાઈ નહીં, બરોબર ને? એમને કોઈને પૂરું કોઈને કઈ ખાવું નથી બાપને ગગરને અને આ ખોટું ઢોર. સરસ હાલો ભરી લ્યો ને કેરીને ખોખું લઈ એવા છે. એટલે જો આવી કહાની છે અમારે ખાવા પીવાની. એના હાટું મેં સેવનું શાક કર્યું. આ તો સાંજે દેજો એને, એની રોટલી દેજો એને. કાયમ એને ટમેટાનું. કઈ આપણે નવરા નથી સાંજે ટાટી ખાવા. રોટલી વઘાર દેજો બસ હાલો હવ દાયરો બપોરા કરવા. બાજરાના રોટલા, માંડવીની કઢી, ડુંગળી, મરચું, સેવનું શાક, આમ અમારો કાનુડો જો ખાય છે. અને બા બેહી ગયા છે. સેવનું શાક, રોકું અને વળી. પાર્ટનરે તો કેરીને ચીરું ખાઈને હોઈ ગયા હા, છે. એ તો હોય. એટલે હાલો મસ્ત મજાના એકદમ દેશી લુકમાં હો, સરસ મજાની માંડવીની કઢી બનાવી છે. હાલો કોઈ બપોરા પાણી કરવા.